રાજસ્થાનના કોરાલી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં 10 વર્ષની મુકબંધીર બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટના બાદ તેનો પ્રાઇવેટ પાર્ટમાં આગ લગાવી હતી, પરંતુ આગ તેના આખા શરીરમાં ફેલાઈ ગઈ હતી અને તેના પરિવારજનોએ તેણીને દાઝી ગયેલી હાલતમાં શોધી કાઢી હતી। 10 દિવસ સુધી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી, પરંતુ અંતે તેનું મોત નીપજ્યું, પરંતુ હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી। પરિવારજનોના જણાવ્યા અનુસાર પીડિતા કોરોલીમાં તેના પરિવાર સાથે ભાડે રહેતી હતી, જ્યાં 11મી મેના રોજ પરિવારને માસૂમ બાળકી સળગેલી હાલતમાં રસ્તા પરથી મળી આવી હતી, જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે જયપુર લાવવામાં આવી હતી। હવે તેનું 10 દિવસ પછી અહીં મોત થયું છે। પિતાએ જણાવ્યા લોકો સામે કેસ નોંધાયો છે અને હવે પોલીસે આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરી છે, જેના કારણે તપાસ ચાલુ છે। આ ઘટના બાદ લોકો હવે સોશિયલ મીડિયા પર પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે। જણાવી દઈએ કે 2 દિવસ પહેલા આવા જ એક કેસમાં પોલીસે ભીલવાડા ભટ્ટી ઘટનાના 2 આરોપી કાલુ અને કાન્હાને ફાંસીની સજા સંભળાવી છે। હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં પોલીસ ક્યારે ચાર્જશીટ રજૂ કરશે। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।